નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. હવે ગઈકાલથી આપણે એક નવો ટોપિક ચાલુ કર્યો આ પાઠનો, વક્રીભવન. ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી ગતિ કરતું કરતું બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એના વેગમાં એટલે કે એની ઝડપમાં ફેરફાર થાય છે અને બે પારદર્શક માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ એ થોડુંક વળાંક લે છે, મતલબ એની દિશા બદલે છે. હવે આના પછી આપણે એમ પણ વાત કરી હતી કે વક્રીભવનના નિયમો ક્યાં ક્યાં હોય. એમાં એક સ્નેલનો નિયમ જોયો હતો. અને આ જે પ્રકાશનું વક્રીભવન થાય છે એ રોજબરોજના જીવનમાં આપણે કાચના ગ્લાસમાં અડધો પાણીનો ભરેલો હોય તેમાં મૂકેલી પેન્સિલ એ પણ આપણને પ્રકાશનું વક્રીભવન દર્શાવે. નદી કિનારે અથવા સ્વિમિંગ પુલમાં આપણે જે નીચે કોઈ કાંકરી કે કંઈ એવું પડ્યું હોય તો આપણને એનું જે સ્થાન દેખાય થોડુંક ઉપર દેખાય પણ ખરેખર હોય નીચે. આ પણ પ્રકાશના વક્રીભવનને લીધે થાય છે. આવી પ્રકાશની વક્રીભવનની ઘટનાઓ તો અસંખ્ય છે જે વાતાવરણમાં રોજબરોજના જીવનમાં આપણી યારે થતી હોય છે અને આપણે એનું ઓબ્ઝર્વ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક. આ પ્રકાશનું વક્રીભવન છે કઈ રીતના વર્તે, પ્રકાશ છે એ વક્રીભવન પામીને શું કરે, કઈ રીતે ગતિ કરે, એ આપણે ગઈકાલે વાત કરી ગયા. હવે માધ્યમો અલગ અલગ પ્રકારના હોય, દરેક માધ્યમ સરખા ના હોય. ગઈકાલે આપણે એ પણ વાત કરી હતી કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ શૂન્યાવકાશમાં ઝડપ સૌથી વધારે એટલા માટે છે કે શૂન્યાવકાશમાં કંઈ નથી. શૂન્યાવકાશ એટલે કે ત્યાં કંઈ છે, હવા પણ નથી. આ શબ્દ યાદ રાખજો, હવા પણ નથી. એટલે પ્રકાશને ગતિ કરવા માટે કંઈ નડતું નથી. આને આપણે દેશી ઉદાહરણથી સમજીએ કે એક નેશનલ હાઈવે ઉપર આપણે બાઇક કે સ્કૂટર કે કાર લઈને જતા હોય અને આખો નેશનલ હાઈવે ખાલી હોય તો આપણી સ્પીડ વધવાની છે, કારણ કે આપણને કંઈ નડવાનું નથી. એના બદલે કોઈ ગલીઓમાં આપણે બાઇક કે સાયકલ કંઈ ચલાવતા હોય તો આપણી સ્પીડ ઘટશે, કારણ કે ત્યાં ડિસ્ટર્બન્સ વધારે હોય. તો એવી રીતના શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ મેક્સિમમ હોય. શૂન્યાવકાશનું માધ્યમ એ પ્રકાશને ગતિ કરવા માટે એકદમ અનુકૂળ છે, પણ આપણી આસપાસ શૂન્યાવકાશ કંઈ છે નહીં. આપણી આસપાસ કંઈ નથી તો છેવટે હવા તો છે, એના લીધે આપણે અત્યારે જીવીએ છીએ. તો શૂન્યાવકાશમાંથી ગતિ કરતું કરતું પ્રકાશનું કિરણ જ્યારે હવામાં પ્રવેશે ત્યારે એની ગતિમાં નાનકડો ફેરફાર થાય અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે નાનકડો ફેરફાર છે. એટલે શૂન્યાવકાશની ગતિ અને હવામાં પ્રકાશની ગતિ બંનેને આપણે ઓલમોસ્ટ સેમ લઈએ છીએ. પછી હવા પછી કાચ હોય, પાણી હોય, કેરોસીન હોય, બીજા અન્ય પારદર્શક માધ્યમ હોય તો પ્રકાશની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. અને આ જે નોંધપાત્ર ઘટાડો છે એ માધ્યમ ઉપર આધારિત છે કે માધ્યમ કયા પ્રકારનું છે. મૂળ માધ્યમ બે પ્રકારના હોય, ઘટ્ટ માધ્યમ અને પાતળું માધ્યમ. તો પાતળું માધ્યમ અને ઘાટું માધ્યમ આમાં પ્રકાશ કઈ રીતે વર્તે? તો આપણે જે વક્રીભવનની વાત કરી હતી કે માની લો કે અહીંયા હવા છે અને આ પાણી છે, તો આપણને એ તો ખ્યાલ છે કે આ હવા છે એ પાતળું માધ્યમ છે અને પાણી છે એ ઘટ્ટ માધ્યમ છે. તો જ્યારે અને આ જે લંબ બનાવીએ છીએ આપણે બે પારદર્શક માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ, તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ આમ ગતિ કરતું હોય તો એ હવે અહીંયા પછી પેલા પાતળા માધ્યમમાં ગતિ કરતું હતું, પાતળા માધ્યમ પછી હવે એક ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો આ જે લંબ બનાવેલો હોય આપાત બિંદુ પાસે, ત્યાંથી એ લંબ તરફ વાંકું વળે. આ સમજજો, ફરીથી કહું છું, આપણો લંબ છે, આ પ્રકાશનું કિરણ છે. કંઈ ના હોત તે આમ ગતિ કરતું હોત, કંઈ ના હોત તો માધ્યમ બદલાણું ના હોત, આખું હવાનું જ માધ્યમ હોત તો, પણ અહીંયા પાણી આવી ગયું નીચે તો માધ્યમમાં ફેરફાર થયો. માધ્યમમાં ફેરફાર થયો એટલે પ્રકાશના કિરણની ગતિમાં પણ ફેરફાર થાય તો પ્રકાશની ઝડપ ઘટે, કારણ કે હવામાં પ્રકાશની ઝડપ મેક્સિમમ છે શૂન્યાવકાશ પછી. તો પાણીમાં એની ઝડપ ઓછી છે. ઓછી ઝડપને કારણે પ્રકાશની જે ગતિ જેની દિશામાં ફેરફાર થાય, તો કેવી દિશામાં ફેરફાર થાય, કેવી રીતે? તો એ આમ જવાને બદલે લંબ તરફ વાંકું વળે. અને આ જે ઘટના બની આને પ્રકાશનું વક્રીભવન કહેવાય. સિમ્પલ વસ્તુ છે. એવી રીતના આનાથી ઊંધું કે માની લો કે પ્રકાશનું કોઈ કિરણ
ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે. આ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે. તેની ગતિની જે મૂળ દિશા તે આવી હતી, કોઈ માધ્યમમાં ફેરફાર ના થયો હોત તો. પણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે એટલે લંબથી દૂર તરફ વાંકવું પડે. આ વક્રીભવન છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગતિ કરે છે એના આધારે શું એ લંબ તરફ ગતિ કરશે કે લંબથી દૂર તરફ ગતિ કરશે એ નક્કી થાય. આ જ સિદ્ધાંતને અનુરૂપ આપણે આજે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન, જેને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય, ઇંગ્લિશનો શબ્દ છે લેટરલ શિફ્ટ. પાર્શ્વીય એટલે પાછળની બાજુ પ્રકાશનું થતું સ્થાનાંતર. શું કહેવા માંગે છે, આખી ઘટના કઈ રીતના એક્ઝિક્યુટ થાય છે, આ શું કહે છે એ આપણે સમજવાનું છે. મૂળ વસ્તુ એવી છે કે આ યાદ રાખીએ ને તો આ પાર્શ્વીય સ્થાનાંતર અને કાચના ચોસલામાંથી જે પ્રકાશનું વક્રીભવન થાય છે એ સમજવું એકદમ સહેલું પડે. કઈ રીતના? કારણ કે અહીંયા જ્યારે આપણે કાચનું ચોસલું બનાવશું આકૃતિમાં, ત્યારે આપણી પાસે બે માધ્યમ તો હશે જ, પાતળું માધ્યમ અને કાચનું ઘટ માધ્યમ. પછી કાચના ઘટ માધ્યમમાંથી વળી પાછા નીચે ઉતરશું ત્યારે વળી પાછું પાતળું માધ્યમ આવશે. એટલે આ બંને પરિસ્થિતિ ક્યાં એક્ઝિક્યુટ થશે, તો એ જે બંને પરિસ્થિતિ છે એના આધારે આપણે નક્કી કરશું કે આ પ્રકાશનું વક્રીભવન આવા ચોસલામાંથી કઈ રીતે થાય છે. તો આપણે હવે એની આકૃતિ બનાવી. જો તમારી બુકમાં જે આકૃતિ બનેલી છે એવી ને એવી આકૃતિ હું અહીંયા બનાવી નાખું છું, બરાબર? એટલે જેથી કરીને તમને સમજવામાં પ્રશ્ન ન રહે. કારણ કે જનરલી આપણને એક જેવું સેમ હોય ને તો ભણવામાં થોડુંક વધારે અનુકૂળતા રહે, થોડીક વધારે મજા આવે. તો આપણે એ સમજી લઈએ. એટલે હું પેલા એટલે આ એક આકૃતિ મેં પહેલેથી દોરીને રાખી દીધી, કારણ કે સમય આપણો બરબાદ ન થાય. હવે આ ABCD જે છે એ આપણું કાચનો ચોસલો છે, અથવા એને લંબઘન પણ કહેવાય. હવે અહીંયા આખી પરિસ્થિતિ શું છે એને પહેલા હું તમને એમને સમજાવી દઉં કે ઘણીવાર ખબર હોય તો આપણે કોઈ પેજ ઉપર કે કાચની કોઈ વસ્તુ પડી હોય ને, ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય પારદર્શક, અને પેજ ઉપર કાચની કોઈ વસ્તુ પડી હોય તો અક્ષરો આપણને ઉગતેલા દેખાય. કેટલા માટે પડ્યું? એટલા માટે જે જેટલા ભાગ ઉપર એ કાચની વસ્તુ અથવા કાચનું કોઈ નાનકડી ચોરસ તકતી જેવું કે કંઈ પડ્યું હોય તે આપણને અક્ષરો ઉગતેલા દેખાય. આ શું છે? અક્ષરો ઉગતેલા દેખાવાનું કારણ શું છે? તો એ આ પરિસ્થિતિ આરામથી આપણને સમજાવી શકે. અહીંયા એક ABCD આપણે એક કાચનો ચોસલો લીધો છે. માની લ્યો કે આ કાચનો ચોસલો ના હોય અને તમારી પાસે એક એમનો બ્લેન્ક પેજ હોય, કોઈ પેજ, બરાબર, અને એમાં એક આવી આમ લીટી બનાવેલી હોય, તો આ લીટી સીધી જ લાગશે આપણને. પણ માની લો કે કાચનો ચોસલો મૂકવામાં આવે તો જેટલા ભાગમાં કાચનો ચોસલો આવે ને એટલો ભાગ આપણને ઉગતેલો લાગશે. તો શું લીટી ઉગતી ગઈ? પણ એ પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતું એક ભ્રમ છે જે આપણને વક્રીભવનની ઘટના તરફ લઈ જાય છે. હવે એ કઈ રીતની છે એ સમજીએ આપણે. કે વાત એવી છે કે આ એક લંબઘન લીધેલો છે ABCD, એક પ્રકાશનું કિરણ. હવે આપણે આજે લીટીની વાત કરી તે લીટીને આપણે પ્રકાશના કિરણ તરીકે અહીંયા ઓળખશું. તો આની આમ જોવું તો મૂળ બે સમાંતર સપાટીઓ છે, AB અને CD. આ AC અને BD નું કંઈ કામ નથી. આપણે ખાલી AB અને CD નું કામ છે. એની પ્રથમ જે સપાટી છે AB ઉપર એક આપણે કિરણ આપાત કરીએ છીએ EO. એટલે એનો મતલબ એમ થયો કે EO છે આપાત કિરણ છે. જો બે કિસ્સા છે, આ પરિસ્થિતિમાં બે કિસ્સા છે, આ બંને કિસ્સાને થોડુંક અલગ કરીને હું એલિમિનેટ કરું છું. તો કિસ્સો પહેલો, કિસ્સા પહેલામાં આપાત કિરણ છે EO, એટલે હવાના માધ્યમમાં એક કિરણ હતું EO જે AB સપાટી પર O બિંદુએ આપાત થાય છે. તો ચોખ્ખી વસ્તુ છે કે માધ્યમ બદલે છે. અહીંયા હવામાંથી કાચનું માધ્યમ આવે છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે કોઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ આવે તો એ લંબ તરફ વળે, લંબ તરફ એની ગતિ થાય.
તો આ પણ હવા અને કાચ એટલે આ પાતળું માધ્યમ આ ઘટ માધ્યમ છે. તો હવા અને કાચમાંથી તો આ જે કિરણ છે જે આપણે અહીંયા દર્શાવીએ છીએ ઓ ડેશ, આ વક્રીભવન પામતું કિરણ છે. આજે મેં ત્રુટક લાઈન દર્શાવી છે એટલે એટલા માટે દર્શાવી છે કે આ કાચનો ચોસલો ના હોત, લંબઘન ના હોત, તો આ જે કિરણ છે એ ઓ અને આ માર્ગે સીધે સીધે ગતિ કરે. ક્યાં માર્ગે? એને આપણે નામ આપી દઈએ, સોરી, ઈ ઓ, અને આને આપણે ગમે એ નામ આપણે મજા આવે એવું નામ આપી દઈએ, પી ક્યુ. ચલો, બરાબર. આ માર્ગે ગતિ કરે, ઈ ઓ પી ક્યુ માર્ગે ગતિ કરે, કાચનું લંબઘન ના હોત તો. આ ઘટના છે ને આમ એકદમ સહેલી છે, પણ આ સમજાઈ જાય ને તો આમાં ઘણી બધી થિયરી સમજાઈ જાય એવી છે, એટલે હું તમને આરામથી સમજાવું છું. જો કાચનું લંબઘન ના હોત તો ઈ ઓ પી ક્યુ માર્ગે આ કિરણ ગતિ કરે તો આપણે આ કંઈ ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. પણ કાચનો ચોસલો મૂક્યો, લંબઘન મૂક્યું, અને પરિણામે હવે કિરણોની દિશા અને દશા બંને બદલાય છે. કઈ રીતના? ઈઓ આપાત કિરણ છે જે એબી સપાટી ઉપર ઓ બિંદુએ આપાત થાય છે. એબી સપાટી બે માધ્યમોને અલગ પાડતી સપાટી છે. એટલે આગળ વાત કરીએ પ્રમાણે ઓ ડેશ આ જે કિરણ છે એ વક્રીભૂત કિરણ છે. ઓ ડેશ પેલા કિસ્સા માટેની જ વાત કરીએ તો આ પેલા કિસ્સામાં ઈઓ છે આપાત કિરણ છે, ઓ ડેશ છે વક્રીભૂત કિરણ છે, એ બી સપાટીને અનુલક્ષી. તો અહીંયા આપણી પાસે બે જે ખૂણા મળે છે આપણને, આ આપાત કોણ બનશે, આ વક્રીભૂત કોણ બનશે. તો અહીંયા I1 અને R1, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સાઇન I1, ગઈકાલે આપણે વાત કરી હતી ને, સાઇન I1 અને સાઇન R1 નો ગુણોત્તર અચળ રહેશે. કારણ આ વાત કરી છે આપણે. શા માટે અચળ રહેશે? કારણ સ્નેલનો નિયમ કે આપાત કોણના સાઇન અને વક્રીભવન કોણના સાઇન બંને અચળ હોય છે વક્રીભવન માટે. આ પહેલી વાત છે. હવે આખો કિસ્સો પૂરો થઈ ગયો અત્યાર માટે. એવી રીતના બીજો કિસ્સો લઈએ છીએ આપણે, કિસ્સો 2. તો બીજો કિસ્સો શું કહેવા માંગે છે? જે ઓ ડેશ પ્રથમ કિસ્સા માટે વક્રીભૂત કિરણ હતું એ હવે સીડી માટે આપાત કિરણ બને છે. જો સીડી માટે એ આપાત કિરણ બને, અહીંયાથી નવું ચાલુ કરીએ આપણે. આ એબી સપાટીને ભૂલી જાઓ, હવે આપણે સીડી સપાટીની વાત કરીએ છીએ. આ કિસ્સો 1 હતો એબી સપાટી માટે. તો હવે કિસ્સો 2 બને છે સીડી સપાટી માટે. તો સીડી સપાટી માટે જે એબી માટે વક્રીભૂત કિરણ હતું એ સીડી માટે આપાત કિરણ બને છે. ઓ ડેશ અહીંયા આપાત થાય છે કારણ કે આપણે અહીંયા નવી શરૂઆત કરીએ છીએ. ભૂલી જઈએ છીએ કે આ પહેલા વક્રીભૂત કિરણ હતું. હવે આ આપણા માટે બને છે આપાત કિરણ. તો આપાત કિરણ બને છે ઓ ડેશ. પણ હવે આ કિરણ જે આપાત કિરણ હતું એ કાચના માધ્યમમાં હતું અને પછી એ ઓ ડેશ પાસેથી વક્રીભવન પામે છે અને હવાના માધ્યમમાં આવે છે. કારણ કે આ હવાનું માધ્યમ છે. એનો અર્થ એવો થયો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો એ લંબથી દૂર જશે. આ કેમ લંબથી નજીક આવ્યું છે? એમાં લંબથી દૂર જાય છે. તો ઓ ડેશ એચ માર્ગે એ ગતિ કરશે. એટલે હવે આ આપણું બીજા કિસ્સા માટેનું આ શું થશે? વક્રીભૂત કિરણ થશે. તો ઓ ડેશ એચ ઓ ડેશ એચ. હવે આના માટે વાત કરીએ તો આ આપણો આપાત કોણ બનશે ને હવે, કારણ કે આપાત કિરણ છે ઓ ડેશ એટલે આ આપાત કોણ બનશે. આ શું બનશે? આપણો વક્રીભૂત કોણ. તો I2 અને R2 એટલે મતલબ સાઇન I2 છેદમાં સાઇન R2 બરાબર અચળ. આવું કરી શકીએ આપણે વક્રીભવનના નિયમો આ બે કિસ્સા માટે. અહીંયા એક જ વસ્તુમાં કાચના લંબઘનમાં બે સપાટી મળે છે. એ બંને સપાટી માટે આપણા આપાત કિરણ અને વક્રીભવન કિરણ એ બદલી જાય છે. વક્રીભૂત કિરણ ને વક્રીભવન કિરણ પણ કહેવાય. તો હવે હું જે કહેવા માંગુ છું એ વાત સમજીએ આપણે કે એક જ કિરણ હતું, કાંઈ નહોતું તો, કાંઈ ન હોય તો, ઈ ઓ પી ક્યુ, પણ ચાલુ વચ્ચે આ કાચનું લંબઘન આવી ગયું અને એને આ કિરણની પથારી ફેરવી નાખી, કટકા કરી નાખ્યા. કઈ રીતના? તો પહેલા આપાત કિરણ બન્યું ઈઓ એબી સપાટી માટે, એ વક્રીભવન પામીને ઓ ડેશ ની દિશામાં એ વક્રીભવન પામ્યું. એટલે આટલો ફેરફાર જો હોત ન હોત કાંઈ
તો આ એની ગતિની દિશા હતી, અને વચ્ચે માધ્યમ બદલી ગયું તો આ ગતિની દિશા થઈ ગઈ. પછી બીજા કિસ્સામાં જ્યારે આ વક્રીભવન કિરણ બન્યું, આપાત કિરણ બન્યું, ત્યારે આ વક્રીભવન કિરણ બન્યું, તે એક જ કિરણના 3 રૂપ મળ્યા. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, અને જ્યારે વક્રીભૂત કિરણ ફરી પાછું વક્રીભવન પામે તો એને નિર્ગમન કિરણ કહેવાય. કોઈ એક જ કિરણ એકવાર આપાત થયું, વક્રીભવન પામ્યું, અને એ જ વક્રીભવન પામેલું કિરણ ફરી પાછું વક્રીભવન પામે તો એને આપણે કહીશું નિર્ગમન કિરણ. તો આ યુ આપાત કિરણ, ઓ ડેશ વક્રીભવન કિરણ, અને ઓ ડેશ એચ આપણું નિર્ગમન કિરણ થયું. પણ આમાં ઘટના એવી બને છે કે આ જે કિરણ છેલ્લે જે ગતિ કરે છે એ કદાચ કંઈ ના હોત અને આપણું જે મૂળ કિરણ ગતિ કરતું હોત એની એક્ઝેક્ટ સમાંતર ગતિ કરે છે. જો આ કિરણ PQ અને આ કિરણ GH કેવા છે? એકબીજાને સમાંતર છે. મતલબ કે પાછી એની મૂળ દિશા પકડી લીધી એને. ભલે વચ્ચે કાચનું લંઘન આવી ગયો હતો, એક સમય માટે એની દિશા એ ભટકી ગયો હતો, કિરણ એની દિશા ભટકી ગયું હતું, પણ જ્યારે એને ફરી પાછું નિર્ગમન પામવાનું, ફરી પાછું વક્રીભવન પામવાનો ચાન્સ મળ્યો તો એવી રીતે વક્રીભવન પામે છે કે મૂળ કિરણને સમાંતર થઈને જ વક્રીભવન પામે છે. તો મૂળ કિરણને સમાંતર થઈને મૂળ કિરણની જેમ વક્રીભવન પામે છે. મતલબ કે દિશા એને એ જ પકડી લીધી, પણ દશા બદલી ગઈ. દશા શું બદલી? કે કંઈ ના હોત તો એનો માર્ગ આ હોત, પણ હવે કાચનું લંઘન આવ્યું, ભલે દિશા એને એની પકડી લીધી એને સમાંતર થઈને, પણ આટલું એનું સ્થાનાંતર થયું. ઓ ડેશ એલ જેટલું એનું સ્થાનાંતર થયું, અને આ ઓ ડેશ એલ એટલે મૂળ કિરણ આ હતું, પાછળની બાજુમાં કિરણનું સ્થાનાંતર થયું, અને આ જે સ્થાનાંતર થયું આને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. જેને આપણે વાત કરીએ છીએ લેટરલ શિફ્ટ. તો પ્રકાશનું જે આ માઇનર એવું સ્થાનાંતર થયું, હવે આને આપણે સાબિત પણ કરી શકીએ. કઈ રીતે ખબર પડે કે આ બંને કિરણો સમાંતર થાય છે? તેના માટેનો મુખ્ય એક નિયમ છે, આ ખૂણો અને આ ખૂણો I1 અને R2 આ બંને સરખા થાય એનો અર્થ એવો થાય કે આ બંને કિરણો એકબીજાને સમાંતર છે એવું આપણે કહી શકીએ. તો આ જે લેટરલ શિફ્ટ થાય છે એ એમ દર્શાવે છે કે જ્યારે કોઈ પણ એક પ્રકાશનું કિરણ એક સપાટી પર આપાત થાય એને જ સમાંતર બીજી સપાટી ઉપર ફરી પાછું આપાત થાય. એક સપાટી પર આપાત થયું અને એને જ સમાંતર બીજી સપાટી પર ફરી પાછું આપાત થાય ત્યારે એ જ્યારે બીજી વાર વક્રીભવન પામશે ત્યારે મૂળ કિરણની દિશામાં જ એ વક્રીભવન પામશે અને એની ગતિ મૂળ કિરણને સમાંતર જ હશે. પણ જે એનો જે સ્થાનમાં ફેરફાર થાય છે એ આપણા માટે પાર્શ્વીય સ્થાનાંતર થાય. એટલા માટે થઈને આપણને જે કોઈ પણ અક્ષર ઉપર આપણે કાચની કોઈ તકતી કે ચોસલું કે કંઈ મૂકીએ ત્યારે એ અક્ષર આપણને ઉપસેલા દેખાય. એનું કારણ આ જે પાર્શ્વીય સ્થાનાંતર થાય છે એના લીધે આપણને ઉપસેલા દેખાય. હવે મેં વાત કરી હતી કે તમને એવો પ્રશ્ન થાય આ કઈ રીતના શક્ય છે? આ I1 અને R2 આ સમાન બને તો જ આ બંને સમાંતર આપણે કહી શકાય. તો આ કઈ રીતના શક્ય છે? તો આપણો સ્નેલનો નિયમ એના આધારે, અને બીજું ગઈકાલે આપણે વાત કરી હતી વક્રીભવનાંક વાળી, તે વક્રીભવનાંક વાળી જે વાત કરી હતી એની થિયરીના આધારે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક અને માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો, આમ કહી શકાય હવા આપણા માટે માધ્યમ 1 બને છે, કાચ માધ્યમ 2 બને છે, અને હવા ફરી છે તો હવા તો માધ્યમ 1 જ છે. અને હું એક રિમાઇન્ડર આપી દઉં છું, હવાના માધ્યમમાં હવાનો વક્રીભવનાંક 1 હોય એટલે હવા માટે n બરાબર 1 થાય. આ યાદ રાખવાનું હંમેશા, હવાનો વક્રીભવનાંક 1 હોય છે. હવે આપણે એ સાબિત કરીએ કે I1 અને R2 કઈ રીતના સરખા સાબિત. હવે આ જે વાત છે આપણે વાત કરી પણ I1 અને R2 આ આપણે સરખું સાબિત કરવું છે. એટલે કે આ I1 છે એ આપણો આપાત કોણ છે પ્રથમ, આ R2 છે એ નિર્ગમન કિરણનો કોણ છે એટલે નિર્ગમન કોણ કહેવાય એને. એટલે આપણે સાબિત કરવું છે આપાત કોણ બરાબર નિર્ગમન કોણ. આ બુકમાં આપેલું નથી. આ સાબિત કરીએ એટલે સાબિત થઈ જાય I1 અને R2 સાબિત થાય, અને I1 અને R2 સરખા સાબિત થાય એનો મતલબ કે આ જે કિરણ છે અને આ જે કિરણ છે એ બંને એકબીજાને સમાંતર ગતિ કરે છે એવું સાબિત, કારણ કે ખૂણા સરખા છે.
લંબ સાથેના ખૂણા સરખા થાય એટલે આપણે સાબિત કરી શકીએ. તો કઈ રીતના સાબિત કરીએ? એના માટે આપણે સ્નેલનો નિયમ એ યાદ કરવો પડશે. સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ કેવો હતો કે સાઇન થીટા આઈ ના છેદમાં સાઇન થીટા આર બરાબર અચળ. આવી વાત ગઈકાલે થઈ રહી. આપાત કોણના સાઇન અને વક્રીભવન કોણના સાઇન એનો ગુણોત્તર અચળ હોય, આ વાત આપણે કરી ગયા હતા. પણ આ સ્નેલનો મૂળ નિયમ નથી. આના આધારે સ્નેલનો એક નિયમ સાબિત થાય. હું અહીંયા લખું છું, માની લો કે આ આપણું માધ્યમ છે પેલું, એને આપણે N1 કહીએ છીએ, અને N1 એટલે હવાનું માધ્યમ. N1 બરાબર 1 થશે. આ બીજું માધ્યમ છે N2, અને આને આપણે ત્રીજું માધ્યમ કહીએ N3. તો N3 અને N1 આ બે તો સરખું થશે, કારણ કે આ હવા છે અને આ પણ હવા છે. આ યાદ રાખજો, બરાબર. હવે આ જ વસ્તુ માટે આપણે સ્નેલનો નિયમ લગાડવો હોય તો સ્નેલના નિયમને ઇઝીલી કઈ રીતના એક્ઝિક્યુટ કરશું એ હું તમને ખાલી અહીંયા સમજાવું છું. કે આ આપણો લંબ છે, આ આપણે આપાત કિરણ છે, અને આ વક્રીભૂત કિરણ છે. આ છે થીટા આઈ અને આ છે થીટા આર. હવે માની લ્યો કે આપણે આ માધ્યમ પહેલાને N1 કહીએ, બીજા માધ્યમને N2 કહીએ, તો સ્નેલનો નિયમ કઈ રીતના આમાં ઇમ્પ્લિમેન્ટ થાય આ આખા માટે? તો સ્નેલનો નિયમ કંઈક આ પ્રકારનો છે કે પહેલા તો માધ્યમ પહેલું N1 એટલે માધ્યમ પહેલાનો વક્રીભવનાંક કહેવાય. માધ્યમ પહેલાનો વક્રીભવનાંક અને એની સાથે જોડાયેલો ખૂણો, એની સાથે કયો ખૂણો જોડાયેલો છે? થીટા આઈ. એના સાઇન એટલે સાઇન થીટા આઈ. અને એવી રીતે માધ્યમ બીજું અને એની સાથે જોડાયેલા ખૂણાના સાઇન, એની સાથે થીટા આર જોડાયેલો છે, એનો સાઇન એટલે સાઇન થીટા આર. આ છે સ્નેલનો નિયમ. આ નિયમ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરશું. ફરીથી એકવાર સમજાવી દઉં છું કે પેલું જે માધ્યમ હોય એનો વક્રીભવનાંક, જેને આપણે N1 કીધું છે, એની સાથે જોડાયેલા એ માધ્યમમાં જે ખૂણો રચે છે એનું કિરણ, એટલે આનું આ માધ્યમમાં આપાત કિરણ આ છે, એ ખૂણો બનાવે છે થીટા આઈ, એટલે એના સાઇન થશે સાઇન થીટા આઈ. અને એને બરાબર શું હોય તો કે જે બીજું માધ્યમ છે એનો વક્રીભવનાંક ગુણાકારમાં બીજા માધ્યમમાં વક્રીભવન કોણ જે ખૂણો બનાવે છે એના સાઇન એટલે સાઇન થીટા આર. આમ તો જૂનો સિલેબસ હતો ને એમાં આ બધાની સાબિતી આપેલી હતી, પણ આપણે અહીંયા આ સ્વીકારીએ છીએ. આના આધારે થાય છે, આના આધારે અડધી સાબિતી તો મેં કરી દીધી છે. એટલે આવું થાય, પણ આ જ વસ્તુને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો શું કરશું? તો મેં જે કીધું એ પ્રમાણે આમાં બે કિસ્સા છે. પેલી એબી સપાટી માટે, એબી સપાટી માટે અહીંયા માધ્યમ પેલું છે N1 અને N1 માધ્યમમાં બનતો ખૂણો છે I1, એટલે આપણે એમ કહીશું સાઇન આઈ સાઇન થીટા I1, સોરી તો સાઇન I1 એમ કહીએ આપણે. આ તો ખૂણો જ છે. અને એની સાથે આ એબી સપાટી સાથે બીજું માધ્યમ કયું છે જેમાં વક્રીભવન થાય છે? તો બીજું માધ્યમ છે કાચનું, એ છે N2. અને એની સાથે બનતો ખૂણો તો શું છે? R1, એટલે બનશે સાઇન R1. આ એક જ સપાટી માટે વાત કરી છે. આ જે કિસ્સો છે એ સેમ અહીંયા મૂકી દો. આ નીચલું હમણાં બધું ભૂલી જાવ, આટલું બનશે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે N1 એટલે 1 થશે, કારણ કે હવાનું માધ્યમ છે, હવાના માધ્યમનો વક્રીભવનાંક છે 1, એટલે N1 ને બદલે આપણે શું મૂકશું? 1, પણ N1 બરાબર 1. તેથી N1 ની જગ્યાએ 1 સાઇન I1 બરાબર N2 સાઇન R1. આને કહીએ આપણે સમીકરણ 1. અને હવે એકનો ગુણાકાર થાય એટલે લખવાની જરૂર નથી. સાઇન I1 ગુણ્યા 1 એટલે સાઇન I1 બરાબર N2 સાઇન R1. આ બને સમીકરણ નંબર 1. એવી રીતે હવે બીજી સપાટી લઈએ આપણે CD. તો CD સપાટી માટે પ્રથમ કિરણ આપણું બનશે OO'. એની આરે માધ્યમ કયું છે? N2, એનો વક્રીભવનાંક છે, કાચનો વક્રીભવનાંક આપણે લીધો છે અહીંયા N2, અને ખૂણો બને છે. હવે અહીંયા વિચારો ખૂણો કયો બને છે?
I2 આપણે આની વાત કરીએ. ઘણા લોકો ભૂલ શું કરે, આ ખૂણો લઈ લે. નહીં, આ તો વક્રીભવન કોણ છે? પ્રથમ જ્યારે સ્નેલનો નિયમ મૂકીએ આપણે, ત્યારે પ્રથમ આપણે આપાત કોણ જ મૂકવાનો છે, આપાત કોણ આપણો I2 છે, એટલે બનશે અહીંયા sin I2. હવે આ પતી ગયો. હવે એની નીચે કોણ છે? તો R2 છે. અને જ્યારે માધ્યમ શું છે? N3. N3 sin R2. sin R2. હવે N3 બરાબર 1, કારણ કે એ પણ હવા છે, એટલે અહીંયા શું થશે? તેથી N2 બરાબર sin I2. N3 બરાબર 1 કરી નાખે તો sin R2. હવે વિચારીએ કે આપણે જરૂર કોની કોની છે? R2 ની અને I1 ની. એટલે કે આ I1 અને R2 ની જરૂર છે. તો આ બેયને આપણે સરખા કરવા પડે. ખૂણા N2 તો છે જ બંનેમાં, માધ્યમ તો સરખું જ છે. અહીંયા I2 છે, અહીંયા R1 છે. તો વિચારીએ આ I2 અને આ R1. આ આખે આકૃતિ કંઈક આ પ્રકારની છે. જો આ Z બને છે કે નહીં? આ બે સમાંતર સપાટી છે. બે સમાંતર સપાટી વચ્ચે આ Z એટલે યુગ્મ કોણો બને છે. તો યુગ્મ કોણો R1 અને I2 થાય. અહીં લખી શકાય કે અહીં R1 અને I2 યુગ્મ કોણો છે. તેથી R1 બરાબર I2 થાય. એટલે R1 ની જગ્યાએ I2 મૂકીએ અથવા I2 ની જગ્યાએ R1 મૂકીએ તો શું થશે? આને હું અહીંયા લખું છું. હું અહીંયા I2 ને બદલે મૂકું છું R1. તેથી N2 sin I2 ની જગ્યાએ મૂકું છું R1 બરાબર આવશે sin R2. હવે N2 sin R1 બરાબર શું છે? સમીકરણ 1 મુજબ આના બરાબર આ છે. N2 sin R1 બરાબર sin I1 છે. તેથી sin I1 બરાબર sin R2. આ sin ઉડી જાય તો શું વધે? I1 બરાબર R2. I1 શું છે? આપાત કોણ છે પ્રથમ, અને R2 શું છે? નિર્ગમન કોણ છે? થઈ ગયું સાબિત. એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ પણ એક પ્રકાશના કિરણના માર્ગમાં આવો કાચનું લંબન આવે, તેનું સ્થાનાંતર થાય પાર્શ્વીય, થોડુંક સ્થાનાંતર થાય. પણ જ્યારે તે ફરી પાછું પોતાના મૂળ માધ્યમમાં પ્રવેશે એટલે મૂળ કિરણને સમાંતર પોતે ગતિ કરે છે. આ ઘટનાને લેટરલ શિફ્ટ કહેવાય. અને એની સાબિતી અહીંયા આપી છે. અહીંયા તો મેં આકૃતિમાં પેલા તમારી બુકમાં આપ્યું છે પ્રમાણે I1 અને R1 લઈને કર્યું છે ને. થોડુંક આ વિડીયોમાં મેં એમ કહેવાય કે આવી બધી સાબિતી આપણા માટે પહેલી વાર છે, એટલે આપણને ખ્યાલ નથી હોતો કે કઈ રીતના આ થાય. પણ થોડોક વિડીયો આરામથી જોજો. એક વારમાં નહીં સમજાય. હું અગેઇન કહું છું, એક વારમાં તરત બધાને નહીં સમજાય તો શાંતિથી જોવું, 2-3 વાર રિવિઝન કરવું, અને છતાં પણ ના સમજાય તો હજુ પણ આને આપણે બીજી અલગ રીતે સહેલી રીતે સમજી શકશું. બરાબર? પણ પ્રયત્ન એવો કરજો કે તમને સમજાઈ જાય. હું તમને ઘરે ટાસ્ક આપું છું. I1 ને બદલે તમારે અહીંયા θ1 લેવાનું છે. આ R1 ને બદલે તમારે લેવાનું છે θ2. I2 ને બદલે તમારે લેવાનું છે θ3. અને R2 ને બદલે લેવાનું છે θ4. અને તમારે આ જ આકૃતિમાં આ બધું બદલાઈ નાખવાનું છે. ABCD આ છે તે છે બધું અલગ કરી અને આ જ થિયરી પાર્શ્વીય સ્થાનાંતરની તમારે તમારી જાતે તૈયાર કરવાની છે. એટલે શાબ્દિક રીતે તો તમને બુકમાં પણ મળી જશે કે AB અને CD એ કાચના લંબઘનની સમાંતર સપાટીઓ છે, અને બિંદુ અહીંયા O એ આપાત બિંદુ છે, ને ત્યાં એક કિરણ EO આપાત થાય છે, ને ત્યાંથી વક્રીભવન પામીને OO' માર્ગે ગતિ કરે છે. OO' માર્ગે ગતિ કરી અને CD સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ફરી પાછુંનું વક્રીભવન થાય છે OH માર્ગે. એટલે આ તો શાબ્દિક રીતે તમે તમારી જાતે દર્શાવી શકો, પણ તમારે મેં જે પ્રમાણે કીધું એમ θ1, θ2, θ3 અને θ4 આ લઈને આ બધું બદલાઈ નાખવાનું છે. અને તમારે આ થિયરી તમારી જાતે તમારી રફ બુકમાં લખવાની છે. નવનીતમાં પણ પાછળના ભાગમાં વિશેષ પ્રશ્નોત્તર કે સમથિંગ એવું છે ને, એમાં આ સાબિત કરેલું છે. આવું આપણી બુકમાં ક્યાંય સાબિત કરેલું નથી. આ તો તમને ખ્યાલ આવે કે શા માટે આ પાર્શ્વીય સ્થાનાંતર કરે છે, એટલે આપણે સાબિત કરીને બતાવ્યું છે. અને આ સ્નેલનો મૂળ સાબિત થયેલો નિયમ છે, એને કઈ રીતે એક્ઝિક્યુટ કરવો એ પણ મેં તમને સમજાવ્યો છે.
આવતીકાલે એટલે હવે સોમવારના લેક્ચરમાં આપણે વક્રી ભવન માટે જેમ અરીસા હતા પરાવર્તન માટે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા, તો વક્રી ભવન માટે હવે શું છે એ આપણે સોમવારના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી એન્જોય યોર સન્ડે અને સોમવારે મળીએ. થેન્ક યુ.